કેમ? કેમ કે કામ ચો સુધી કરાવશો તમે માતાજી જોડે? કામ ચો સુધી કરાવશો? તમારી વિચારો કામનાઓનો અંત નહીં આવવાનો, તમારી ઈચ્છાઓનો અંત નહીં આવવાનો ક્યારેય. માગણી ચાલુ રહેશે આ જીવન. માતાજી બધા કામ કરતા રહેશે ને છતાંય તે તમારી માગણીઓ ક્યારેય બંધ થવાની નથી. કેમ કે મનુષ્યની એક સ્વભાવ છે કે આટલું મળે તો એને અંદર એવું થાય હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું. એટલું બધું એને જોતું હોય કે બસ બધું સુખ મળી જાય. એટલે એને જો કામનાઓ વધતી જ જાય. અત્યારે એમ કે મારી મારા આટલું થઈ જાય ને તો સારું, એટલું થઈ જાય ને તો પછી હજુ આનાથી આટલું થઈ જાય સારું, એનાથી હજુ થોડું વધારે થઈ જાય આવું સારું. શું એવું આખા સંસારમાં બધાની દશા છે? હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, એમ આખી જિંદગી માણસની પૂરી થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત થતો, અને ઈચ્છાઓનો અંત ના આવે તો વ્યક્તિ સુખી ના થાય. થાય ના થાય. તો મારે તો એવું સુખ આપવું છે, એવું સુખ આપવું છે કે વગર ઈચ્છા કરે તમારી અંતર આત્મામાં એવી અનુભૂતિ થાય કે જાણે મને આખો સંસારનું સુખ મળી ગયું. શું? આખા સંસારનું તમામ સુખ મળી ગયું. એનું નામ ભક્તિ કહેવાય. તમે બહાર બધી વસ્તુનો સુખ ખોરો છો પણ અસલી સુખ તો અંદર જ આવે છે ને, અંદર જ થાય છે ને. મનમાં સુખની અનુભૂતિ થાય, બહાર થોડી થાય છે. એટલા માટે કહીશ કે અસલી વસ્તુ શું છે? ભક્તિ. અને બારે જા ધામ આવતા હોય તો ભલે, દરેકનું પહેલેથી સ્વાગત છે, પણ